નમસ્તે બાળકો, આ વિડીયોમાં આપણે વાસણોની ક્ષમતા લીટરમાં કઈ રીતે માપી શકીએ તેના વિશે શીખીશું. ગોલુની ડેરીનું શુદ્ધ દૂધ એટલું પ્રખ્યાત થઈ ગયું છે કે તેની ડેરી ઉપર દરરોજ લાંબી લાઈન લાગેલી રહે છે. તેને દરેક ગ્રાહકને પોતાના 1 લીટર દૂધ માપવાના માપિયાથી દૂધ માપીને આપવામાં ઘણો સમય લાગી જાય છે. ગોલુ વિચારી રહ્યો છે તે ઓછામાં ઓછા સમયમાં પોતાના ગ્રાહકોને દૂધ કઈ રીતે વેચી શકે છે. ત્યારે ગોલુને એક યુક્તિ સૂઝી. ગોલુએ વિચાર્યું કે કેમ નહીં તે જુદી જુદી ક્ષમતાની બોટલ અને કેનને પહેલાથી જ ભરી દે. આવું કરવાથી તે પોતાના ગ્રાહકોને ખૂબ જ ઝડપથી દૂધ વેચી શકશે. ગોલુની પાસે આ 2 આકારોની બોટલ અને આવા મોટા કેન છે. ગોલુએ પહેલા આ આકારની બોટલ લીધી. તેણે તેના 1 લીટર દૂધ માપવાના માપિયાથી તે બોટલમાં દૂધ રેડ્યું. 1 લીટર દૂધ રેડ્યા પછી તે બોટલ આટલી ભરાઈ ગઈ. હવે ગોલુએ તેના દૂધ માપવાના માપિયાથી એક બીજું લીટર દૂધ તે બોટલમાં રેડ્યું. આ વખતે બોટલ આખી ભરાઈ ગઈ. બાળકો, હવે શું તમે જણાવી શકો છો કે આ બોટલની ક્ષમતા કેટલા લીટર થઈ? બિલકુલ સાચું. આ બોટલની ક્ષમતા 2 લીટર છે. ગોલુએ તરત તે આકારની બધી જ બોટલ ભરી લીધી અને તેના ઉપર આ રીતે 2 લીટર L આ માપનું સ્ટીકર લગાવી દીધું. હવે ગોલુએ આ આકારની બોટલ લીધી અને તેને તેના 1 લીટર માપવાના માપિયાથી ભરવાની શરૂ કરી દીધી. બોટલમાં 1 લીટર દૂધ રેડવાથી બોટલ આટલી ભરાઈ ગઈ. બાળકો, શું તમે અંદાજ લગાવી શકો છો કે આ બોટલની ક્ષમતા કેટલા લીટર હશે? આ બોટલની ક્ષમતા 1, 2, 3, 4 અને 5 લીટર છે. ગોલુએ તરત આ આકારોની બધી જ બોટલો ઉપર 5 લીટરનું સ્ટીકર લગાવી દીધું. હવે ગોલુએ અપ્પુ જેવા મોટા ગ્રાહકો માટે આવી રીતના કેનની ક્ષમતાને તેના 1 લીટર દૂધ માપવાના માપિયાથી માપવાનું શરૂ કર્યું. 1 લીટર કરીને 5 લીટર દૂધ રેડવાથી કેન આટલું ભરાઈ ગયું. બાળકો, શું તમે અંદાજ લગાવી શકો છો કે જો 5 લીટર દૂધથી કેન આટલું ભરાઈ ગયું તો આ કેનની ક્ષમતા કેટલા લીટર હશે? તમે ઈચ્છો તો વિડીયોને રોકીને આનો જવાબ શોધી શકો છો. શાબાશ બાળકો, તમારો જવાબ બિલકુલ સાચો છે. 6, 7, 8, 9 અને 10 લીટર દૂધ રેડવાથી કેન આખું ભરાઈ ગયું. એટલે કેનની ક્ષમતા 10 લીટર છે. હવે ગોલુએ
આ કેન ઉપર 10 લીટરના સ્ટીકર લગાવી દીધા અને ખુશી ખુશી પોતાની દુકાન બંધ કરીને પોતાના ઘરે જતો રહ્યો. બાળકો, આ વિડીયોમાં આપણે વાસણોની ક્ષમતાને લીટરમાં કઈ રીતે માપી શકીએ તેના વિશે શીખ્યા. આગળના વિડીયોમાં આપણે તેના વિશે વધુ જાણીશું.